આજે તો પગી ગયા નીલકંઠ મહાદેવ મેળામાં અને શેકાવી નાખી 5 કિલો માંડવી। નમસ્કાર મિત્રો, હર મહાદેવ, જય માતાજી। પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને કરી લીધા છે માતાજીના દર્શન અને પૂજન કર્યા બાદ હું આવી જાઉં છું મુળેશ્વર મહાદેવ, કારણ કે આજ હતો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને કરી લઉં છું હું પણ મહાદેવના દર્શન। અને મુળેશ્વર મહાદેવથી મારે જવાનું હતું કારખાને, તો મને રસ્તામાં મળી ગયા અમારા એબીવીપીના નગરમંત્રી વિશાલભાઈ રાઠોડ। અને સાંજે કારખાનેથી હું આવી જાઉં છું નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે। અને અહીંયા 108 દીવડાની નીલકંઠ મહાદેવની જ્યોત પણ કરવામાં આવી હતી, તમે જોઈ શકો છો। અને અહીંયા શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે મેળો પર મનાય છે, તમે જોઈ શકો છો। વિવિધ રમકડા છે અને મેળામાં હેલિકોપ્ટર પણ વેચાઈ રહ્યા છે। અને ભાઈ, આ મિની મેળામાં દરેક પ્રકારના નાના મોટા રમકડાઓ વેચાઈ રહ્યા હતા। અને આ ખાધો હોય ને એ જરા કમેન્ટ કરજો તો આને શું કહેવાય। અને ભાઈ, મેળામાં વેચાતી હતી માંડવી, તો અમે લઈ લીધી 5 કિલો માંડવી અને આપી દીધી શેકાવા માટે। માંડવી શેકાતી હતી ત્યાં જ અમે ખાઈ ગયા 2 કિલો જેટલી માંડવી। અને ભાઈ, માંડવી ખાવામાં હું એકલો નહોતો, આ બધા પણ સાથે જ હતા। મેળામાં માંડવી ખાઈને હું આવી ગયો છું ઘરે, અને ઘરે મારા મોટા પપ્પા લાવ્યા હતા આઈસ્ક્રીમ, તો ખાઈ લો છું મસ્ત મજાનો આઈસ્ક્રીમ। તો આજ માટે આટલું જ, મળીએ નવા વિડીયોમાં। વિડીયો ગમ્યો તો આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં। બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ।